करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पात्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। ભાગવત કથાના પ્રથમ સ્કંદનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આજે આપણે તેમાં આગળ અભ્યાસ ચાલુ કરશું, સ્વાધ્યાય ચાલુ કરશું। વ્યાસજીએ મંગળાચરણમાં લખ્યું છે, સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ। વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ લખ્યું હોત તો શિવ ભક્તો, દત્ત ભક્તો, દેવી ભક્તો, રામ ભક્તો વગેરેને એમ થાત કે ભાગવત એ તો કૃષ્ણ ભક્તો માટે જ છે। એટલે વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે નામ ના આપી ધ્યાન કરવાનું કહ્યું છે। સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું છે। જેને જે સ્વરૂપ ગમે, જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેનું તેને ધ્યાન કરવું। જેને જે સ્વરૂપ ગમે છે, જે સ્વરૂપના દર્શન કરવાથી તૃપ્તિ થતી નથી, જે સ્વરૂપના દર્શન કરતાં હૃદય પીગળે, હૃદયમાં પ્રેમ જાગે, તે સ્વરૂપનું તેણે ધ્યાન કરવું જોઈએ। વ્યાસજી એમ નથી કહેતા કે શંખ, ચક્ર, ગદા, પદ્મ હાથમાં હોય તે જ ઈશ્વર કહેવાય। અરે, હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ઈશ્વર ન કહેવાય? ઈશ્વરનું કોઈ એક સ્વરૂપ નક્કી કર્યું નથી। કહેવાય ને કે ઈશ્વર તો નિરાકાર છે, કે આવા સ્વરૂપમાં દેખાય તે જ ઈશ્વર કહેવાય। જગતમાં જેટલા રૂપો દેખાય છે તે બધા પરમાત્માના જ સ્વરૂપો છે। આકાર ભલે ભિન્ન દેખાય પણ સર્વમાં ઈશ્વર તત્વ એક જ છે। માળામાં ફૂલ અનેક હોય તે ભિન્ન પ્રકારના છે પણ ધાગો તો એક જ છે। ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી છે, મતઃ પરતરમ નાન્યમ કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ। આકારો જુદા જુદા છે પણ સર્વમાં રહેલું ઈશ્વર તત્વ એક જ છે। આપણે ઉદાહરણ લઈએ તો મિષ્ટાન, મીઠાઈ, કોઈ ચોરસ હોય, કોઈ ગોળ હોય, ગમે તે આકારનો હોય, કોઈ લિક્વિડ ફોર્મમાં હોય, પણ તેમાંનું તત્વ એક, કાં તો ખાંડ અથવા ગોળ હોય। એની મીઠાશ એના થકી જ છે। એમાં સંસારમાં પણ જે કાંઈ દૃશ્યમાન છે તે બધું ઈશ્વર થકી જ છે, જે નિરાકાર છે। ગાય કાળી, ધોળી કે લાલ હોય પણ તેનું દૂધ તો ધોળું જ હોય છે। રૂપ, રંગ કે આકારનું મહત્ત્વ નથી, આકારમાં રહેલા પરમાત્મા તત્વનું મહત્ત્વ છે। નરસિંહ મહેતાએ કહ્યું છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય। સોનાના દાગીના અનેક ઘાટના આકારના થાય છે પણ એ સર્વ દાગીનામાં સોનું તો એક જ છે। આપણા સનાતન ધર્મમાં દેવ અનેક છે પણ ઈશ્વર એક જ છે। એક જ ઈશ્વર અનેક સ્વરૂપ ધારણ કરે છે। હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરે તો લોકો કહે છે આ તો શ્રી રામ બિરાજે છે। એ જ પરમાત્મા હાથમાં વાંસળી ધારણ કરે ત્યારે લોકો કહે આ તો મુરલી મનોહર શ્રી કૃષ્ણ છે। લાલાને રોજ પિતાંબર પહેરીને કંટાળો આવે છે કે કોઈ દિવસ યશોદામાં એને કહે છે, માં મારે આજે વાઘાંબર ઓઢવા છે। તે વાઘાંબર ઓઢીને બેસે ત્યારે લોકો કહે છે કે આ તો શંકર ભગવાન છે। લાલાને એક સરખું ગમતું નથી, સર્વને પણ એકમાં રુચિ થતી નથી। ગર્ગ સંહિતામાં એક કથા આવે છે, રાધાજીએ શ્રી કૃષ્ણને મળવા માટે તેમના દર્શન માટે એક વ્રત કરેલું। રાધાજીએ તુલસીમાં શ્રી બાલકૃષ્ણને પધરાવીને તેમની સેવા કરતાં, પરિક્રમા કરતાં રાધાજીના પિતા વૃષભાનુએ મહેલમાં એવી વ્યવસ્થા કરાવી કે મહેલમાં કોઈ પુરુષ પ્રવેશી શકે નહીં, શ્રી રાધાજીને કોઈ પુરુષ મળી શકે નહીં। રાધાજીના મહેલમાં સખીઓનો જ પહેરો હતો। એક દિવસ રાધાજીને ખૂબ આતુરતા થઈ કે મારે શ્રી કૃષ્ણને મળવું છે, શ્રી કૃષ્ણના દર્શન કરવા છે। આ બાજુ લાલાને આતુરતા જાગી। લાલાએ વિચાર્યું કે જો હું પિતાંબર પહેરીને જઈશ તો કોઈ અંદર જવા દેશે નહીં। તેમણે ચંદ્રાવલી સખીને કહ્યું, આજે તારો બધો શણગાર તું મને કર। ચંદ્રાવલીએ લાલાને સખીઓનો બધો શણગાર કર્યો। શ્રી કૃષ્ણ સખીનું સ્વરૂપ ધારણ કરી રાધાજીને ત્યાં ગયા। વૃષભાનુ ત્યાં વિરાજેલા હતા। એમને થયું કે રાધાની કોઈ સખી તેને મળવા આવી છે। શ્રી કૃષ્ણ અંદર જઈ રાધાજીને મળ્યા।
ભગવાને સાડી પહેરી ત્યારે લોકો કહે આ તો માતાજી છે. શિવમય સ્તોત્રમાં કહેવાય છે ને કે રુચિ નામ વૈ ત્રિજામ દજકુટુલિના ના પથજુષામ દૃઢામેકો ગમ્યમ તમસિપય સા વર્ણમ એવ. પ્રત્યેક જીવની રુચિની ભિન્નતાને કારણે પરમાત્મા એ શ્રી શિવજી, શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી માતાજી એવા અનેક સ્વરૂપો પ્રગટ કર્યા છે. જેમ સર્વ નદીઓનું ગમ્ય સ્થાન એક સમુદ્ર છે, તેમ સૌ જીવોનું ગમ્ય સ્થાન એક જ પરમાત્મા છે. સત્ય અવિનાશી, અખંડ અને અબાધિત છે. સત્યનો કદી વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સુખ દુઃખ લાભ હાનિમાં પરમાત્માનું સ્વરૂપ બદલાતું નથી. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, દુઃખે સ્વપ્નું દિગ્ડમના સુખે શું વિગત સ્પૃહ. દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ રહિત રહે છે અને સુખમાં પણ તેને સ્પૃહા નથી, એ જ સ્થિત પ્રજ્ઞ. રામચંદ્રજીએ રાજ્યાભિષેક વખતે અને વનવાસ વખતે એક સરખો જ આનંદ છે. શ્રી કૃષ્ણને પણ 16,000 રાણીઓ અને સોનાની દ્વારકા હતી ત્યારે જે આનંદ હતો તે જ આનંદ વિનાશ વખતે પણ હતો. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે, આ જગત અસત્ય છે, પરમાત્મા સત્ય છે. તેથી વ્યાસજીએ કહ્યું છે, અમે બીજા કોઈ દેવનું નહીં પરંતુ સત્યનું ધ્યાન કરીએ છીએ. તેથી સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરો. જગત અસત્ય છે, જગતના પદાર્થો દુઃખરૂપ છે. તેથી જ જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. વ્યવહારમાં સત્ય ભાસનું જગત તત્વદર્શીથી સત્ય નથી, માત્ર ભાસ છે, માયા છે. સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે, તેમ ભગવાનના સાક્ષાત્કારથી જગત મિથ્યા લાગે છે. ઈશ્વર એક સ્વરૂપ છે, એને કામ, ક્રોધ, લોભ વગેરેની અસર થતી નથી. એ પોતે આનંદરૂપ છે. ઈશ્વર વિના જે ભાસે છે તે માયા છે, અસત્ય છે, ભાસ માત્ર છે. રૂપિયો ખોટો હોય તો તેના પર મોહ થતો નથી, તેમ આ ખોટા અસત્ય જગત પર મોહ ન કરો. ઈશ્વર એ આનંદ સ્વરૂપ છે. અંધારામાં પડેલું દોરડું સર્પ રૂપે ભાસે છે. અંધારામાં પડેલો સર્પ દોરડા રૂપે ભાસે છે, પરંતુ અજવાળું થતાં જ યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેમ આ સંસાર અસત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે તે સત્ય હોય એમ ભાસે છે. જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી જ થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તમને જગત સત્ય જેવું લાગે છે. આ દ્રશ્ય જગત ભ્રમરૂપ છે, ખોટું છે. તેમ છતાં સત્ય સ્વરૂપ પરમેશ્વરના આધારે જગત રહેલો હોવાથી તે સત્ય જેવું ભાસે છે. પરમાત્મા સત્ય છે, તેથી આ જગત અસત્ય હોવા છતાં સત્ય જેવું ભાસે છે. જેમ રાજાના ગળામાં ખોટા મોતીનો હાર હોય પણ તેની પ્રતિષ્ઠાને કારણે સાચા મોતીનો હાર લાગે છે, અને કોઈ ગરીબ માણસે સાચા મોતીનો હાર પહેર્યો હોય પણ તેની ગરીબીને લીધે લોકો એમ માનશે કે તેણે ખોટો મોતીનો હાર પહેરેલો છે. તે રીતે જગતરૂપી બનાવટી કંઠી પરમાત્માએ પોતાના ગળામાં નાખી છે. જગતમાં રહેજો પણ જગતને ખોટું માનીને રહેજો. રૂપિયો ખોટો હોય તો એના પર મોહ થતો નથી. જગતને પણ ખોટો રૂપિયો જ માનજો. ભાગવતનો મુખ્ય વિષય કયો? ભાગવતનો અધિકારી કોણ? ભાગવતનો અધિકારી કોણ? જે ધર્મમાં બિલકુલ કપટ નથી એ નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મનુષ્ય જે સત્કર્મ કરે તેનું ફળ પોતાને મળે એમ ઈચ્છે છે તે ધર્મમાં કપટ છે. નિષ્કામ કર્મમાં દોષ તથા ભૂલ ક્ષમ્ય છે, જ્યારે સકામ કર્મમાં દોષ તથા ભૂલ થાય તો ક્ષમ્ય નથી. નારદજીએ વાલ્મીકીને રામના મંત્રના જાપ કરવાનું કહ્યું, ત્યારે વાલ્મીકી ભૂલથી રામને બદલે મરા મરા જપવા લાગ્યા. મરા મરા કહેવાથી પણ આ મંત્રનું ફળ તેઓને મળ્યું. સેવા કરનાર કદી મુક્તિની આશા કરતો નથી. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભોગ ભોગવવાની ઈચ્છા છે, ત્યાં ભક્તિ રહેતી નથી. જે માણસ ભક્તિ ભોગ માટે કરે તેને ભગવાન વાલા નથી, તેને તો સંસાર વાલો લાગે છે. ભક્તિ ભોગ માટે નહીં પણ ભગવાન માટે કરો. ભક્તિનું ફળ ભોગ નથી, ભગવાન છે. ઠાકોરજી મારું આટલું કામ કરી આપે તેની આશા રાખનારને
વૈષ્ણવ કઈ રીતે કહેવો? ભગવાન પાસે કેટલાક ધનની માગણી કરે છે, કેટલાક પદ જોઈએ છીએ, કેટલાકને પ્રતિષ્ઠા જોઈએ છીએ, તો કેટલાક ભગવાન પાસે પુત્રની માગણી કરે છે. ભગવાન વિચારે છે કે આ બધા પોતાનું કામ મારી મારફતે કરાવવામાં આવે છે. સાચો વૈષ્ણવ તો એ કહેવાય છે જે કહે છે કે મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, મારું બધું જ હું આપને સમર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માગતા નથી. તેઓ મનના દર્શનને આપે તેમ પણ કહેતા નથી. તેઓ તો એટલું જ માગે છે કે તમારી સેવા કરતાં હું તન્મય બનું. માગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. માટે જ ભગવાન પાસે કાંઈ માગશો નહીં. ભગવાનને તમારા ઋણી બનાવજો. ભક્તિમાં માગણી વસ્તુ ભગવાન આપશે, પણ પછી તમારી સાથેના સંબંધ પૂરા થાય છે. વસ્તુ મળશે પણ ભગવાન જશે, આપવાવાળો જશે. વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી જ બે વચ્ચે પ્રેમ રહે છે. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં, આપવાની ભાવના હોય છે. ભગવાન પાસે જેટલું માગશો તેટલું મળશે, પણ માગશો તો પ્રેમ ઓછો થશે. શ્રી રામ અને હનુમાનજીનું દ્રષ્ટાંત. શ્રી રામજીનો રાજ્યાભિષેક થયા પછી તેમણે દરેક વાનરને ભેટ સોગાદ આપી નવાસીજ કરે છે, પરંતુ હનુમાનજીને કાંઈ આપતા નથી. આ જોઈ સીતાજીને થયું કે બધાને આપે છે અને હનુમાનજી કંઈ નહીં ને તે બરાબર ન ગણાય. તેથી તેઓ રામજીને કહે છે, હનુમાનજીને પણ કંઈક આપો. રામજીએ કહ્યું, હનુમાનજીને હું શું આપું? હનુમાનજીનો ઉપકાર બદલો વાળી શકાય તેમ નથી. હનુમાનને તેને ઋણી બનાવ્યો છે. રામજીએ હનુમાનજીને કહ્યું છે, શુદ્ધ પ્રેમમાં લેવાનું નહીં, પણ આપવાની ભાવના. બરાબર છે. હનુમાનજીને કહ્યું છે, શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં પણ આપવાની ભાવના થાય છે. મોહ ભોગ માગે છે, જ્યારે પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માગણી નહીં આપી એટલે સાચો પ્રેમ ગયો જ સમજશો. ગોપીએ આંખ કૃષ્ણને આપે છે, મન શ્રી કૃષ્ણને આપે છે. મારે પ્રભુ પાસે કાંઈ જ નથી માગવું, મારું સર્વસ્વ કૃષ્ણને આપવું છે. એમ માનો કે મારા ઠાકોરજીએ મને ઘણું આપ્યું છે. જો ઓછું આપ્યું હોય તો માનજો કે મારા ઠાકોરજી તો પરિપૂર્ણ છે, પણ મારી લાયકાત જ ઓછી છે, તેથી તેમણે ઓછું આપ્યું છે. માટે નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિને પણ અપેક્ષા રાખતા નથી. તેમને તો મુક્તિ કરતાં ભક્તિમાં અલૌકિક આનંદ છે. ભક્તિમાં જેને આનંદ મળે છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. હરિના જન તો મુક્તિ ન માગે જન અવતાર. વૈષ્ણવોએ મન તો મુક્તિને ભગવાનની દાસી છે. માટે મારે દાસીનું નહીં પણ ભગવાનનું કામ છે. ભગવાન પોતાનું કામ કરે તેવી અપેક્ષા ન રાખો. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. શિષ્યો કહે છે, માતાજીને કહો તમારો રોગ મટાડે. રામકૃષ્ણએ કહ્યું, હું મારા માટે મારી માતાને તકલીફ આપું? ભક્તિનો એવો અર્થ નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપે, પરિશ્રમ આપે. માગવાથી સાચી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સુદામાદેવ ભગવાન પ્રત્યેની મૈત્રી જુઓ. સુદામાની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી. અયાચક્ર વ્રત આચરનાર સુદામાદેવે એમને પત્નીને શ્રીકૃષ્ણને ત્યાં માગવા મોકલ્યા. સુદામાદેવ ભગવાનને મળવા આવ્યા છે, માગવા આવ્યા નથી. તેમણે પોતાના મિત્ર શ્રીકૃષ્ણને વૈભવ જોઈને જીભ બગાડી નથી. સુદામાને થયું કે મને જોતાં જ મારા કૃષ્ણને આંખમાં આંસુ આવી ગયા હતા. જો તેમને મારા દુઃખની કથા સંભળાવીશ તો મારા પ્રભુ વધારે દુઃખ થશે. મારા દુઃખ એ તો મારા કર્મોનું ફળ છે. મારા સુખ માટે મારા પ્રભુને શા માટે દુઃખી કરું? એટલે સુદામાદેવે ભગવાન પાસે કાંઈ માગ્યું નહીં. સુદામાદેવની એક જ ઈચ્છા છે કે ભગવાન મારા તાંદુલને આરોગે. સુદામાદેવ શ્રી કૃષ્ણ પાસે લેવા આવ્યા નથી, તે તો પોતાનું સર્વસ્વ આપવા આવ્યા છે. સુદામાદેવ પાસે રહેલા મુઠ્ઠી પૌવા તેમને સર્વસ્વ છે.
ઈશ્વર પહેલાં તમારું સર્વસ્વ લેશે, પછી જ પોતાનું સર્વસ્વ આપશે. જે કૃષ્ણ સુદામા દેવને પોતાનું સર્વસ્વ આપે છે, એટલું બધું આપ્યું છે, છતાં પણ એક અક્ષર પણ બોલ્યા નથી. સુદામા દેવના ચરણમાં માથું મૂકીને કહે છે, મિત્ર, મેં તને કંઈ આપ્યું નથી. હું તને શું આપું? તારા આશીર્વાદથી આ બધું મને મળ્યું છે. તારા આશીર્વાદથી હું સુખી છું. જીવ જ્યારે જીવપણું છોડીને ઈશ્વર પાસે દ્વારે જાય છે, ત્યારે ભગવાન પણ ઈશ્વરપણું ભૂલે છે. 10 દિવસના સુદામાદેવે પોતાનું સર્વસ્વ મુઠ્ઠી પૌવા ભગવાનને આપી દીધું. પૌવા ભલે મુઠ્ઠી જેટલા હશે, પણ તે સુદામાનું સર્વસ્વ હતું. મુઠ્ઠી પૌવાની કિંમત નથી. સુદામાદેવ પ્રેમની કિંમત છે. મારા સુખ માટે ઠાકોરજીને દુઃખ થાય છે તો મારી ભક્તિ વૃથા છે, નિષ્ફળ છે, તેમ માનજો. ઈશ્વર જીવને કહે છે કે તું મારો, પણ આ જીવ એવું સમજતો નથી કે ઈશ્વર મારો છે, તેથી જીવ દુઃખી થાય છે. ઈશ્વરથી વિમુખ રહે. દ્વારકાનાથના સુદામાદેવને દ્વારિકાનાથ બનાવ્યા છે. સુદામદેવ જેવો કોઈ યાચક નથી અને શ્રી કૃષ્ણ જેવો કોઈ દાની થયો નથી. ઈશ્વર તો પરિપૂર્ણ છે. ઈશ્વર પરિપૂર્ણ આપે તો પણ પરિપૂર્ણ જ રહે છે.